તનકડી નું ગીત રે પછી બીજી વાત રે ખાવા હાથ લાડુ ને ત્રીજી પછી વાત રે તનકડી નું ગીત રે પછી બીજી વાત રે લે કેમ છે હાર્દિકભાઈ? હારો હારો લે કેમ પે જાશો? પારસભાઈ વાડીએ જાવ. તો પારસભાઈ વાડીએ ન જવું? આપણે સાંજે બગડાણા હાલીને જવાનું છે તો એ તૈયારી કરવાની છે તો હાલો બગડાણા જવું છે. અરે ના ના પારસભાઈ વાડીએ જમણવાર ગોઠવેલું છે એટલે આપણે જમણવાર માં જવાનું. એને ઓલી હેનો જમાવટ રાખ્યો એની? અરે દાદા ની તિથિ છે ને એટલે તો હાલો તો આપણે બગડાણા જવાની વાર છે, સાંજે જવાનું છે તો અત્યારે પેલા જમતા આવી પછી જઈ. હા તે હાલો. એલા એક બોલ ઢીલો છે એમાં કેટલું પેટ્રોલ વીજ અરવિંદ કા ગયો અરવિંદ? શું છે એલા પારસ? એલા એક આ બોલ બહુ ફરે છે એલા માથામાં પાનું મારતો. ઓય બાપા આ હું કર્યું તે એલા? પણ તે તો કીધું તું માથે પાનું માર તે મેં માર્યું. આયા પાનું મારવાનું કીધું. એવું તે નતું કીધું માથે પાનું માર એમ તે કીધું તું તે મેં માર્યું. એલા બોલ ઉપર પાનું માર ને. એલા ના ના એલા તો પણ શોખ વટ કરીને. એલા કેવા મગજ વગીનો છો કે ખબર જ ન પડતી તને. પણ મને ગાડી રિપેર કરતા આવડતી હોય તો હું આયા થોડો હોય ગેરેજ માં કામ ન કરતો હોય. ઈ હાસુ હોય એલા તારું. એલા તો પણ કોક રિપેરિંગ વાળા ને બોલાવી લે ને ભાઈ. પણ એક બોલ હતું કે ભાવનગર થી ભલ્લાલ દેવ ને થોડો બોલાવા હે. ઈ વાતે હાઈસી હો તારી. લે કેટલી વાર છે જમવાની હવે? હે ક્યાં જમવાનું? અરે તમારી વાડીએ તમારા દાદા ની તિથિ ના હે દેવા તને કેમ ખબર પારસ ના દાદા ની તિથિ છે? મને તો ખબર હોય મેં લખેલું છે કે કેદી મારે જમવા જવાનું છે અને ક્યાં ક્યાં જવાનું છે. જો તમને કોક ના જમણવાર નું યાદ રે, કોક ના પૈસા દેવાનું હોય યાદ કેમ ના રહેતું? પૈસા દેવાનું મને યાદ જ હોય છે પણ ઈ તારીખે હું સોકડી માં દઉં અને ઈ તારીખે હું હંતાઈ જાઉં છું. એમાં એવું છે આ વર્ષે જમણવાર નથી રાખેલું. અરે એમ થોડું હાલે પૈસા ખૂટે ત્યાં લગી તમારે જમણવાર. અરે ના તારે કેવું જ છે ને કેટલો ખર્ચો થાય. લે હું તો પણ બધાને કેતો આવ્યો કે આજ તો પારસ ના દાદા ની તિથિ છે તે જમવા જાવી. હે ઓય બાપા તારે કેવું જ છે ને કેટલો ખર્ચો થાય તને ખબર છે? હવે તો તું ખર્ચો આપી દેજે. હું લેવા ખર્ચો આપું તિથિ તો તમારા દાદા ની છે એટલે ખર્ચો તમારે આપવાનો હોય. ઈ વાતે તારી હાચી છે જા તો બધાને બોલાવતા. હાલો તો હું બધાને બોલાવતા હું. હે જમણવાર રાખવાનો છે? રે ના જમણવાર થોડો કરે કેટલો ખર્ચો થાય હાલ આપણે બે કા ખંતાઈ જઈએ. ઈ વાતે હાચી હો તારી. હાલ આપણે કઈ ખંતાઈ જઈએ. આ દેવાએ મને કીધું કે અહીંયા પારસ ની વાડી જમણવાર છે પણ અહીંયા તો કોઈ છે નહીં, અહીંયા તો જમવાની કઈ તૈયારી ન. દેવેશ ક્યાં ગયો હોય છે? આવો દેવેશભાઈ. બોલો ને હાર્દિકભાઈ લે તમે આયા. હા અહીંયા તો પારસ છે ને અહીંયા જમવાનું ક્યાં છે? હમણાં તો આયા હતા ને લગભગ એ ગામમાં મીઠાઈ લેવા ગયા છે. ગામમાંથી તો હું આવું ગામમાં મને કે હામાં તો મળ્યા નહીં. તો ફોન કરી જોવો હમણાં ખબર. લે ફોન કરી જોઉં. પારસ ફોન તો બંધ આવે. ફોન બંધ આવે છે તો તમે એક કામ કરો ઓલી વાડીએ જોઈ આવો ને હું મીઠાઈ ની દુકાને જોઈ આવું મળે ને તો ફોન કરજો. હા ઈ હાસુ લે હું જોઈ આવું. લ્યો બોલો અહીંયા તો કઈ જમવાની તૈયારી ન આ તો જમવાનું કાલે થાય કેટલા વાગે થાય? હજી તો મારે સાંજે બગડાણા હાલીને જવાનું છે ને અહીંયા કઈ તૈયારી ન. શું કરું હાલ ને હું જોતો તો આવું ઓલી વાડીએ. હા પારસ આપણે આમ નામ તો કઈ કેટલી ઘડી બાવળી આડે હંતાઈને રહ્યા. આખો દી આમ નામ બેહવાનું છે કાલ તારીખ વહી જાય એટલે કહી દેવાનું કે જમણવાર ની તિથિ ની તારીખ તો વહી ગઈ. તો પણ જમણવાર રાખી દે. ના તને ખબર છે કેટલો ખર્ચો થાય? ઈ તો અઠવાડિયા આવ્યા રાખે. તો પણ હું આમ નામ પૂછ્યું આખો દી બાવળી હેઠે રહેવું. પણ એલા અહીંયા કેમ ખાવું? હા ઈ વાત તારી હાચી હો ભાઈ. એલા આ વાડીએ ઓલા કે દેખાતા ન અને ગયા ક્યાં છે? લાય તો દેવેશભાઈ ને મળ્યા હોય તો એને ફોન કરી દો મીઠાઈ ની દુકાને જોવા ગયા મળ્યા કે નહીં એને. હલો દેવેશભાઈ ઓલા તમને કઈ મળ્યા કે નહીં? એટલે અહીંયા પણ નથી આ બે તો ગયા ક્યાં છે? લે હાર્દિકભાઈ નો ફોન. હા હાર્દિકભાઈ બોલો ને. ના ઓલા બે તો ન મળ્યા. હા તે વાંધો નઈ તમે વાડીએ વી આવો હું વાડીએ આવું છું. તું એક કામ કર મારા મગજમાં એક નવો પ્લાન છે. હા તે કેને શું પ્લાન છે? જો ઓલા બે વાડીએ હોય તો એક નવી મીઠાઈ છે અને જમવાનું પૂછે તો એમ કેવાનું કે નવી મીઠાઈ છે.
પછી એને ધોકાવી નાખશું. ઈ હાસુ હો આ તારી જાય હાસ. લે આવો આવો દેવેશભાઈ કે મળ્યા કે નહીં ઓલ્યા? ના ના ઈ બે માંથી એકેય નો મળ્યા. બેહો બેહો ભાઈ, હમણાં ઈ એની જ વાડી છે, હમણાં ઈ બે આવશે. હા અહીંયા તો આવશે તે ને ક્યાં જવાના? ક્યાં જવાના? આજ પડે એટલે બે વાડીએ જ આવશે તમ તારે. એને જમવા રાખો ને હલાન લાગતા ના. હા એટલે બે કે ખોવાઈ ગયેલા છે. ખતાઈ ગયા. હા પાકું છે ઈ. હમણાં આવશે, તમે ઘડીક બેહો. ઘડીક બેહી આગળ આવશે. બેહવું છે. એલા એ આ તો એલા આપડી બેન વાડીએ બેઠા લાગે. હાલે બેઠા હાલ ને ભાઈ જોયું જાશે. જો ઓલા બે આવ્યા. આવે તે ને ક્યાં જાય? જો એની વાડી છે એટલે આવ્યા ને. મેં તમને કીધું તું ને હાર્દિકભાઈ. હું દેવેશભાઈ હાર્દિકભાઈ. હાલા ક્યાં વયા જતા? ભાવનગર મીઠાઈ લેવા. લાવ્યા કે નહીં મીઠાઈ? જમણવાર છે કે નથી રાખવાનો? રાખવાનો જ છે ને. તો ક્યાં છે મીઠાઈ? મીઠાઈ તો ઘરે પડી છે અત્યારે. ભાવનગર લેવા જતા એટલે થોડી વાર લાગે એવું બધું થાય. અરે પણ મીઠાઈ અહીંયા ગામ માંથી લઈ લેવાય ને. ભાવનગર થી મીઠાઈ વાળી ઈ કઈ મીઠાઈ લેવા? ઈ ધોકા પાક મીઠાઈ છે. એકવાર તમે ખાવ ને બીજી વાર માંગો ને એ જોરદાર ઓલી છે મીઠાઈ. લેતા આવો, ખાઈ નાખ્યું આપણે. હે ઈ વાળી કેવી મીઠાઈ આવે પણ? તમે ખાધી? તમે ખાધી? અરે એમી તો ખાધી, બહુ મસ્તી ની મીઠાઈ છે. તો લેતા આવો અમારી હાટુ. લેતા હાલો જમવાર ગોઠવી તો. હાલો હાલો લેતા આવી આગળ બેહો તમે આયા. હા તો તમે બે લેતા આવો. આવી આગળ હાલો તમે બે જો સમય. હા હા હે દેશભાઈ ધોકા પાક ઈ મીઠાઈ કેવી છે? મેં તો કોઈ નામ ય ન સાંભળ્યું. હાર્દિકભાઈ મેં નામ ન સાંભળ્યું. ઈ બે લગભગ ખોટું બોલતા છે ને કા મીઠાઈ જોરદાર છે. બે માંથી એક વસ્તુ થાય આપણે. હા ઈ વાત છે. એટલે ઓલે બે જો આવે લે. અરે ધોકા લઈને કેમ આવતો હશે પણ ઈ? એટલે મીઠાઈ કેમ નો લઈને ધોકા લઈને આવ્યા? આ મીઠાઈ છે, કોઈ ઉભા થાવ તમને ખવડાવી બે ને. એટલે ઈ ઓલી કેવી હોય? આવી થઈ છે. ભાગો ભાગો એને ભાગો. ફાઇનલી મિત્રો અમારો પહેલો કોમેડી વિડીયો આવી ગયો છે અને ઈ વિડીયો જોવો હોય તો રાજા મેલડી સ્ટુડિયો દિહોરમાં જાઓ. ફૂલ કોમેડી અને અમારી ચેનલ ને શક્કરપારા કરતા જજો. એટલે એ શક્કરપારા નહીં તો ભાઈ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને હા શેર કરવાનું તો ભૂલતા જ નહીં હો.